વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા રક્ષાબંધન નિમિત્તે સુરક્ષા બંધનની ઉજવણી, હેલ્મેટ વિતરણ. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. પોલીસો દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે રક્ષાબંધન નિમિત્તે, એ ઘણી સારી કાર્યવાહી એમણે કરી છે કે જે આપણી સુરક્ષા માટે કાયમ ઊભા રહે છે. તો આપણે પણ એમને સપોર્ટ કરવો, એમને બધી જ રીતે સાથ સહકાર આપવો. ખોટી રીતે કોઈએ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર એમને સાથ સહકાર આપવો એ આપણી પણ ફરજમાં આવે છે. તો એમને અને આપણને બંનેને આ વસ્તુ બહુ જ સારી રીતે અનુકૂળતા રહે. તમે એમને રાખડી બાંધી, એમને તમને ભેટ સ્વરૂપે હેલ્મેટ આપ્યું, શું કહેશો? એ બહુ સારી મારી સુરક્ષાની એમને જવાબદારી લીધી છે. તો હું પણ એમને સપોર્ટ કરવા માટે મારો પૂરો પ્રયત્ન કરીશ. એટલે શું કહેશો, લોકોને પણ શું કહેશો? સેફટી માટે સારું છે. આપણે શું સૂચન આપ્યું આપણે કમિશનર સાહેબ છે એવું કે સારી રીતે આ બધું કરે છે બધું, પણ અમે નાગરિક થોડું નિષ્કાળજી રહીએ છીએ. તમે કેટલું માનો છો હેલ્મેટ પહેરવું જોઈએ? ના, સારું છે, સલામત છે. લોકો હેલ્મેટ પહેરવું જોઈએ. હા, પહેરવું. પવિત્ર તહેવાર છે, સાથે જ એક મુહિમ ઉપાડી છે. લોકો આપના નિર્ણયને પણ આવકારી રહ્યા છે. સાહેબ, શું કહેશો આજે આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણા ભાઈ અને બહેનના જે સુરક્ષા માટે એકબીજાનું કમિટમેન્ટ દોહરાવવામાં આવે છે. આ પાવન પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે. તમે જોયું કે મહિલાઓ, પુરુષો, વરિષ્ઠ નાગરિકો અને અહીંયાથી ગુજરતા તમામ પ્રકારના જે મોટરસાઇકલ યુઝર છે એમને આપણે સતર્ક કરવા માંગીએ છીએ. આના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરી છે. તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય, પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે. તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં, માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણે સફળતા મળશે. તો આપણે દરેકને અપીલ કરવા માગું છું કે 15 સપ્ટેમ્બર 2025 સુધી જેમના પાસે આ જે હેલ્મેટ છે પહેરવાનું શરૂ કરે, જેમને પાસે નથી હેલ્મેટ ખરીદે, પોતે પહેરે, પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે, પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ આપણા સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કહીએ છીએ, તો દરેકને આગ્રહ કરે કે હેલ્મેટ પહેરો, પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખો. તો એક અભિયાનના રૂપે શહેરમાં જ્યારે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે. આજે આપણા જે રક્ષાબંધનનું ઉજવણી છે, આ સુરક્ષાબંધન પણ થાય, પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં સંબંધ વધુ સુદૃઢ થાય. એક સાથે મળીને આપણે એકબીજાના સુરક્ષા માટે મહેનતથી આગળ વધીએ. વડોદરા શહેરના જે સંસ્કાર નગરી તરીકેના જે ઇમેજ છે, સુરક્ષિત નગરી પણ બનાવીએ એવો આપણા આગ્રહ છે.